પરિયા ગામે બે બાઇક વચ્ચે શું બન્યું કે પોલીસ દોડી આવી। પારડીના પરિયા અંબાચ રોડ ઉપર બે બાઇક સામસામે અથડાતા એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બેને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પારડી તાલુકાના પરિયા ગામ તુલસી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં વગર નંબરની સીડી ડિલક્સ બાઇક લઈને બે યુવાન ધર્મેન્દ્ર ગુલાબરામ અને પપ્પુ કુશલરામ બંને રહે સેલવાસ મૂળ બિહારનાઓ બાઇક ઉપર આવી રહ્યા હતા। તે દરમિયાન સામેથી આવતી પલ્સર બાઇક નંબર GJ15 BS 6123નો ચાલક વિપુલ સુકરભાઈ હળપતિ રહે પરિયા સાથે પરિયા અંબાચ રોડ ઉપર તુલસી ઇન્ડસ્ટ્રીઝ કંપનીના ગેટ પાસે સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ધર્મેન્દ્રને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે પપ્પુને શરીરે ઈજા પહોંચતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। તેમજ પલ્સર બાઇક ચાલક વિપુલ હળપતિને પણ ઈજાઓ પહોંચતા પારડી કુરેશી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતક ધર્મેન્દ્રના ભાઈ રોશન ગુલાબરામે પલ્સર બાઇક ચાલક વિપુલ હળપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।